ઉના ખાતેથી કૌશલ્ય વર્ધન તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ જિલ્લાના ખાણ પ્રભાવિત વિસ્તારમાં મહિલાઓને સ્થાનિક સ્તરે યોગ્ય તાલીમ અને રોજગારી પ્રાપ્ત થાય તેવા શુભ હેતુ ઉનાના જલારામવાડી ખાતે કૌશલ્ય વર્ધન તાલીમ તેમજ કેન્દ્રના વર્ગોનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લા પણ ખંભે તો ખંભો મિલાવી પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યો છે। યોગ્ય તાલીમ થકી મહિલાઓ રોજગાર મેળવી અને આત્મનિર્ભર બની પરિવારને મદદરૂપ બને તેવી અપીલ તેમણે કરી હતી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આપણા જિલ્લામાંથી ભરપૂર પ્રમાણમાં ખનીજ મળે છે અને ખનીજની રોયલ્ટીમાંથી ઘણા જ ઉત્તમ કામો થઈ શકે છે, જેમાંનું એક કામ છે આ કૌશલ્ય વર્ધન તાલીમના વર્ગો શરૂ કરવાનો અને કુલ 23 ગામના 50 તાલીમ કેન્દ્ર પરથી 2500 જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર તેમજ મિરર વર્ક તેમજ સ્ટોકિંગ વોચ જેવી તાલીમો આપવામાં આવે છે। તેમજ તમામ તાલીમાર્થીઓને 15 દિવસ તેમજ યોગ્ય તાલીમ સાથે વ્યવસાય શરૂ કરવા માટે સબસિડી સાથેની લોન મળે અને એવા પણ પ્રયત્નો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે, જેથી વિવિધ તાલીમ થકી મહિલાઓ આત્મનિર્ભર બની આત્મનિર્ભર ભારતના સૂત્રને સાકાર કરવા માટે યથાશક્તિ યોગદાન આપે એવો અનુરોધ પણ કલેક્ટરે વ્યક્ત કર્યો હતો। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના ગ્રાન્ટમાંથી મહિલાઓ માટેની તાલીમનું જે મંજૂર થયેલ તેનો આજે શુભારંભ કરવામાં આવે। કુલ 50 બેચમાં 2500 બહેનોને આ તાલીમનો લાભ મળવાનો છે। તેમાં બ્યુટી પાર્લર છે, પછી જે બહેનોને વર્ક કરતી હોય છે એ અંગેની તાલીમ આપવામાં આવશે। 15 દિવસની તાલીમના અંતે જે ભાગ લેનાર બહેનોને એક કિટ પણ આપવામાં આવશે અને ભવિષ્યમાં જો આ બહેનોને ફંડની જરૂરત ઊભી થાય તો બેંક સાથેનું પ્રોપર લિંકેજ પણ કરવામાં આવશે।